ગણદેવી રોડ પર સ્ટાઇલ યુનિયન મોલની સામે રિક્ષા ચાલકે એક વૃદ્ધને અડફેટે લેતા ગંભીર ઈજાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું। નવસારીથી ગણદેવી જતા રોડ પર સ્ટાઇલ યુનિયન મોલની સામેથી એક વૃદ્ધ હરચંદ નરથમલ મલીરામણી બેંકમાં પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા। એ સમયે એક રિક્ષા નંબર GJ05 CX 4158 ના ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી 80 વર્ષીય વૃદ્ધ હરચંદને અડફેટે લેતા તેને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે નવસારીની પારસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા એ અંગે પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મારું નામ સોનલ હરચંદ મલીરમાની છે અને મારા પિતાશ્રીનું નામ હતું હરચંદ નથરમલ મલીરમાની, જેઓનું સ્ટાઇલ યુનિયનની બહાર ગઈકાલે રિક્ષાની ટક્કર મારવાથી એક્સિડન્ટ થયું હતું અને એ પડ્યા હતા અને એમના માથાના ભાગે હેમરેજ થઈ ગયું હતું અને ત્યાં જ એમનું ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયું હતું અને પારસી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ત્યાં એમની બાકીની જે ટ્રીટમેન્ટ ને બધું સ્ટાર્ટ કર્યું, સિટી સ્કેન કર્યું, પણ એ મૃત જાહેર કર્યા હતા। એ રાઉન્ડ મારવા નીકળ્યા હતા રોજના પ્રમાણે કે એક સવારે એક રાઉન્ડ ચાલવું જોઈએ એમ કરીને, તેના માટે નીકળ્યા હતા અને તે ટાઈમે આ એક રિક્ષાવાળાના સ્પીડમાં આવવાથી ટક્કર લાગવાથી એમને ઘટના સ્થળે જ પડી ગયા અને માથાના ભાગે ગંભીર ઈજા। ના, એ સાઈડ પર હતા અને રિક્ષાવાળો એકદમ સ્પીડમાં આવી ગયો, જેથી એમનું અનબેલેન્સ થઈ ગયું અને ટક્કર પણ લાગી અને પડી ગયા। હરચંદ મલીરમા એ રિટાયર્ડ હતા, GEB માંથી રિટાયર થયા હતા અને અમે છે તો એમનું FIR થઈ હતી, એના લીધે અમને પોલીસે એવું કીધું હતું કે પોસ્ટમોર્ટમ કરવું પડશે, એટલે પોસ્ટમોર્ટમની વિધિ પણ અમે બધી સંપૂર્ણ ક્લિયર કરી અને તેમાં અમે એમની આંખો ડોનેટ કરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।